ડાંગ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે ડાંગની અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જો કે ભારે વરસાદને લઈ ડાંગ જિલ્લામાં તારાજી પણ સર્જાવા પામી હતી, ત્યારે માર્ગ મકાન વિભાગની ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે। ડાંગ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ડાંગ જિલ્લામાં વરસાદે તારાજી સર્જી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વઘઈ સાપુતારા માર્ગ ઉપર આવેલ બાજ ગામ નજીક ભારે વરસાદને લઈ પૂરના પાણી રોડ પર આવી જતા બ્રિજ પરનો સાઈડનો માર્ગ ધોવાઈ જવા પામ્યો હતો। જો કે માર્ગ ધોવાતા માર્ગ મકાન વિભાગના અધિકારી સહિતના સ્ટાફ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। આ સાથે જ જિલ્લાના 10 જેટલા માર્ગ પર પણ પાણી ફરી વળતા માર્ગો બંધ થયા હતા। વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબીની મદદથી માર્ગને ખુલ્લો કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી। જો કે મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડતા મુખ્ય માર્ગને શરૂ કરાતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો। નમસ્તે, એમઆર પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ રાજ્ય। ગત 22 તારીખના રોજ રાત્રે ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામાં રસ્તાઓ તથા ઘરોને ભારે નુકસાન થયું હતું। એમાં માર્ગ અને મકાન વિભાગના રાજ્ય હસ્તકના રસ્તાઓ પર જે પણ નુકસાન થયું હતું એમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરીને રસ્તાઓ ટ્રાફિકેબલ રાખેલ છે અને અત્યારે હાલમાં પણ જે પણ રસ્તાઓ ખરાબ થયા છે એને રિપેર કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે। ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ।